આ જો અને સુંદર મજાની પ્રતિયોગિતા હાલી રહી છે અને આ જો ગજાનન હજી બેઠા છે. ત્યાં બ્રહ્માજીએ ધીરજથી કીધું, ગજાનન એકલા નથી, કુબેરજી હોતન ભેગા સાથ દેવા છે જ તેને. એટલે પછી ગણેશજી તરત કુબેરજીને સામું જોયું ને તો કુબેરજીએ પોતાના હાથમાં ગાજર લીધું અને ગાજર ઓલા નોળિયાને દેખાડી. એટલે નોળિયો ની ભાગવા લાગી અને ભાગવા પડે ને તે ઈ હોતના દેવતાઓ આને થઈ ગયા. હવે વધ્યા કોણ? ગણપતિ. એટલે ગણપતિને એકલાને ચિંતા થઈ. એટલે એને જોયું કે હું પોતાને કંઈક કરું. એટલે પોતાની સૂંઢમાં છે ને લાડવો મૂક્યો. લાડવા છે ને ઓલા ઉંદરની સામે આમ દેખાડે તોય ઉંદર ભાગે નહીં. એને પકડવાની એમને ઊભો રહ્યો તોય ઉંદર ભાગ્યો નહીં. પછી ધીરે ધીરે એને કીધું કે માતા પિતા કે ત્યાં હું સુધી હું જઈ શકું પણ આટલું હું ન કરી શકું. એ માતા પિતા પાસે ગયા. પછી ત્યાં જઈને એમની આરતી ઉતારી અને પછી એમને પગે લાગ્યા અને એમની 3 પરિક્રમા કરી. એક થયું એ ધરતીના તીર્થ સ્થાનો થઈ ગયા, બીજી કરી એના પાતાળના તીર્થ સ્થાનો થઈ ગયા અને ત્રીજી કરી એ દેવલોકના તીર્થ સ્થાન થઈ ગયા. એટલે પછી ઓલા બધા ઇન્દ્રને બધા જ્યાં ઓલું બધું કરીને આવ્યા ને લઈને આવ્યા ને ત્યાં તો અહીંયા ગણેશજી વિજય ખુશ થઈ ગયેલા. મતલબ આ બુદ્ધિનો પ્રભાવ છે, કારણ કે ગણેશજી રહ્યા એ સ્વયં બુદ્ધિના ભગવાન છે અને બુદ્ધિના ભગવાન હોય એ પછી ગમે એટલા ઝડપી કેમ ન હાલી શકે પણ એ ગમે એને બુદ્ધિથી તો જરૂર પરાજિત કરી શકે છે. તો અમે ગોપનાથજી મહારાજાને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારી ઈચ્છાઓ પૂરી કરે અને મનોકામનાઓ પૂર્ણ કરે અને ગોપનાથજી મહારાજાને કષ્ટભંજન દેવ તમને ધડ પ્રગતિ કરાવે, તમારો પરિવાર ખૂબ જ સુખી રહે અને આવતા વર્ષે આના કરતાં પણ સુંદર ભવ્ય અને મોટું આયોજન અહીંયા થાય એવી અમે ગોપનાથજી મહારાજ અને ગજાનન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ.